અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં કામ કરતા માણસોને જાણકારી વગર છૂટા કરી દેવામાં આવતા 2.5 મહિનાથી રોજગારી વગર બેઠેલા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ દ્વારા આજરોજ કલેક્ટર કચેરીની બહાર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તે બાબતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં આવેલ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જ્યાં તમામ કર્મચારીઓને દિવાળી બાદ નોકરીમાંથી બેદખલ કર્યા છે, કોઈપણ કારણો વિના આ લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, જેના કારણે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી। સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ સાથે જે પણ જવાબદાર અધિકારીઓ સુધી અમે તમામ લોકોને રજૂઆત કરી છે, છતાં પણ આ કર્મચારીઓનું કોઈપણ જાતનું સાંભળવામાં નથી આવતું, જેના કારણે આજે અમે તમામ કર્મચારીઓની સહમતિથી આજે કલેક્ટર કચેરીની બહાર ધરના કાર્યક્રમ કરવા માટેનું જે આયોજન કર્યું છે। અને અમે આ ધરણા કાર્યક્રમ એના માટે જ કરીએ કે જ્યાં સુધી આ કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। કારણ કે આ તમામ કર્મચારીઓ જ્યારે આ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાને જે ઝીરોમાંથી હીરો બનાવી છે અને આજે જે અક્ષય ફાઉન્ડેશન સંસ્થા જ્યારે બાળકો માટે મધ્યાહન ભોજન પહોંચાડતી હોય અને તમામ બાળકોનું સારું વિચારતી હોય, તો આ જે કર્મચારીઓ છે આમના કર્મચારીઓના બાળકોનું શું? એટલે ખાસ કરીને આજે આવી સંસ્થાઓ જો આ રીતનું કૃત્ય કરતી હોય તો આવી સંસ્થાઓને વડોદરા શહેરમાં કોઈ જરૂર નથી। એટલે ખાસ કરીને આજે અમારી ખાસ માંગણી છે, જે 4 માંગણીઓ છે, 4 માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।